प्रेम प्रेम सब कोई करे, अरे प्रेम न जाने कोने કર્યો તો? ભાઈ મીરાએ કર્યો તો, નરસિંહ મહેતાએ કર્યો તો, પણ એ કોને કર્યો તો? સોનાની નગરીના રાજા એવા દ્વારકાધીશ એવા કનૈયાને પ્રેમ કર્યો તો. ખાલી ભગવાનની મૂર્તમાં ऐसी लौकी लगन मेरा हो गए मगन, ऐसी लौकी लगन मेरा हो गए मगन, वो तो गली गली हरी गुण आने लगी, ऐसी लौकी लगन मेरा हो गए मगन. कोई रोके नहीं, कोई टोके नहीं, मेरा गोविंद લોકસંગીતની વાત થાય એટલે હંમેશા એ કવિને યાદ કરવા પડે. એક દુલાભાઈ આપણા અને બીજા આપણા રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી. ઓ મધરા મધરા મલકાઈને મેરા બેહસ બેહસ વાત કરે મન મોર બની ધન ઘાટ કરે, મન મોર બની ધન ઘાટ કરે. જેવો દ્વારિકાનો નાથ મારો આચરણ છોડે છે, જેને મને માયા લગાડી રે. બધાને આવડતું આ રચના છે. મારી પાસે ખૂબ ઓછો સમય છે, આવું ઘણું બધું છે પણ સમય ઓછો છે એટલે થોડું ઝડપથી લઈએ. પણ આ રચનામાં આપ સૌની તાલીનો તાલ સાથ જોઈએ છે. એવો
ધન્યવાદ હેલો હેલો અવાજ હેલો ખૂબ સરસ રીતે ગવાતું હતું અને આપણને કઈક બીજું સંભળાય. હમણાં એક જગ્યાએ ગીત ગવાતું હતું ને, મારે જતા રહ્યા જો બેટા કાન, અને આ દુનિયામાં બે જણા છૂટી છે, બેરો પુરુષ અને બોબડી પત્ની. ઈ બોલે ને પેલો સાંભળે નહીં. એટલે મારે જતા રહ્યા કોરોનામાં, મને બીજું કોઈ નુકસાન ના થયું, પણ મારા કાનનું હિયરિંગ લોસ થઈ ગયું. તો બંને દીકરીઓ તમારા કાન ચેક કરવા માટે આવી છે. જેમને પણ કાન બતાવવાના હોય એ બતાવી દેજો. આમને તો સરકાર સંભળાય એવું કર આખું પૈસા નહીં આવે. દીકરીઓ એમ હોશિયાર છે, બહુ હસી ગઈ એને હાય ના બોલી નાય. અમારા આદરણીય સ્વયંપ્રકાશભાઈ અને એમની દીકરો અને એમની ટીમ સરસ મજાની દર વર્ષે પ્રસ્તુતિ કરે છે. નાનકડો પુરસ્કાર પ્રાઇમરી સહાયતા 80 વર્ષના જે વડીલોના નામ બોલું છું અહીંયા હોય તો અહીંયા મંચ ઉપર પાછળ ખુરશી છે, ત્યાં પધારશો. મહેન્દ્ર કુમાર શાંતિલાલ તુરખિયા રાવલ, રમેશચંદ્ર મહાશંકર દવે, શ્રી ગોવિંદભાઈ સવાજી ઠાકોર, શ્રી પ્રફુલચંદ્ર રસિકલાલ દવે, શ્રી રમેશચંદ્ર એલ સોની, શ્રી અંશાબેન એમ પટેલ, ભારતીબેન આર ગોડિયાલા, કાલિદાસ સિંહ નાયક, અમૃતલાલ પુરુષોત્તમદાસ નાયક, હરિવર્ધન રાવજીભાઈ પટેલ, કરશનભાઈ ગંગારામભાઈ, ઇબ્રાહિમ મુસાભાઈ મોહન, અશોક ઠાકોર, ગિરીશભાઈ રમણલાલ જોશી, નવનીતલાલ એમ મહેતા, રેવાજી કે સેંગલ, શ્રી યાકુબભાઈ એમ પટેલ, વિનોદચંદ્રસિંહ ભૂતાલા, શ્રી ગણપતભાઈ અને શ્રી જયંતિભાઈ નીજુવાડિયા. આટલા વડીલો પોતાનું સ્થાન મંચ ઉપર લેશે. ધીરે ધીરે કોઈનું નામ બોલવાનું રહી ગયું હોય તો બોલવાનું રહી ગયું હોય અથવા ના સાંભળ્યું હોય તો 80 વર્ષ જેણે પૂરા કર્યા છે અને અહીંયા નોંધ કરાવેલી છે સન્માન માટે, એ લોકો ઉપર આવી છે. ખાલી એ જ કોણ રેવાજી સેંગલ એક જ વખતે જેમને 80 વર્ષ સુધીમાં નથી મળ્યો એવા લાઈફ ટાઈમ 80 વર્ષને આપણે સન્માનિત કરીએ છીએ. અને જેમનું સન્માન થઈ જાય સામે બેઠક વ્યવસ્થા લેશે એવી વિનંતી. બધા જેમનું સન્માન થઈ જાય 80 વર્ષના વડીલો હોય સામે પોતાની સાથે. ભાવસાર મહેન્દ્રભાઈ, આપનું નામ અને સહી કરવાની છે. યસ સર. મેડમ 2 મિનિટ. યસ. યસ સર. યસ. સામે યસ. ગિરીશભાઈ એમ કાયસ. મને એટલી ખબર પડી કે આ ડિપાર્ટમેન્ટ જાગૃત ડિપાર્ટમેન્ટ અંકલ. યસ. હટાવવાના છે. આપણે ગાદલા લઈ લઈએ ત્યાંથી. ગાદલા હટાવવાનું 2 મિનિટ ઉપાડો. દાદા ઓકે. હોતે નહીં. યસ દાદા આ બાજુ એને પકડો. 108 દાદા આ સાઈડ મારી સાઈડ. યસ. જયંતિભાઈ અને હર્ષદભાઈ ડી દવે. યસ સર. આ બે વખત નામ
એક પણ વાર સન્માન ના થયું એવા કોઈ વડીલ છે? બાકી એક પણ વાર સન્માન ના થયું 80 વર્ષના એચિવમેન્ટમાં તો બોલો ઝડપથી આવશે. ભરતકુમાર 11 નંબર 12 સલમાબાનુ પીરુભાઈ શેખ, 13 સ્વરૂપમ રતિલાલ શાહ, 14 કાર્તિકભાઈ બાલાભાઈ આનંદ, 23 યુસુફ ખાન એમ પઠાણ, 24 જ્યોત્સના મણીલાલ પટેલ, 25 મધુભાઈ એસ પરમાર, 26 સરોજબેન એસ ક્રિશ્ચન, 27 ઉષાબેન એસ ચૌહાણ, 28 સલીમુદ્દીન એમ મલેક, 29 ભૂપેન્દ્ર આઈ શાહ, 30 મુરજીભાઈ વીરાભાઈ પરમાર, 33 રમેશ રતિલાલ પટેલ, 36 પંકજ જે શુક્લ, 37 શ્રી કિરણભાઈ અશોકભાઈ દવે, 44 વિક્રમ હીરાલાલ શાહ, 45 વિજયકુમાર બાલમુકુંદ પાઠક, 46 ઇસ્માઇલ જી પટેલ, ગીતાબેન કાંતિલાલ પંડ્યા, 55 પ્રહલાદભાઈ પરસોત્તમદાસ, 56 અરુણભાઈ ઈશ્વરભાઈ પટેલ, 57 રીટાબેન વિરુદ્ધરાજ પારેખ, 63 ભૂપેન્દ્રભાઈ અમૃતલાલ શાહ, 64 હરિવર્ધન ત્રિકમલાલ મિસ્ત્રી, 65 ભરતભાઈ પ્રદ્યુમન શાહ, 66 ઓલિવર ડી પામર, 67 નિરંજન સિંહ મહેતા. એસોસિએશનને કંઈકનું કંઈક તો આપે જ છે. આજે પણ 10,100 દિનેશભાઈ પિતાએ જે પરંપરાને આપ સૌ માટે કાયમ કરી પ્રમુખ પદ શોભાવ્યું. દિનેશભાઈ દીપ બિલ્ડર્સ અહીંયા ઉપસ્થિત છે. તાળીઓ સાથે એમના દાન અને એમના આ પાર્ટિસિપેન્ટ માટે આપણે એમનું અભિવાદન કરીએ છીએ. હા, બળદેવભાઈ કેશવલાલ પટેલ 70, 74 યોગેશ મોહનલાલ શાહ, 75 વાસુદેવ લીલારામ રૂપચંદાણી, 76 જયેન્દ્ર ભોગીલાલ પટેલ, 77 લખવીરસિંહ રતનસિંહ ખેતાન, 78 મુકેશભાઈ રતિલાલ શાહ, 79 સ્મિતાબેન રણછોડલાલ રાણા, 85 રતનશંકર પોપટલાલ રાવલ, 86 મયંકકુમાર પ્રભાશંકર, 95 ચિમનલાલ કાંજીભાઈ પટેલ, 96 વિઠ્ઠલભાઈ હરિભાઈ. ગણેશભાઈ, આપ પિતાના મળેલા વારસાને જાળવો છો એના માટે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પેન્શન પરિવાર વતીથી હૃદયથી અભિનંદન અને આભાર માનીએ છીએ. ઉત્તમ નેતૃત્વ મળેલું છે અને નેતૃત્વના સથવારે એ પરંપરામાં આપણે પ્રવીણભાઈના નેતૃત્વમાં વર્ષોથી એક શ્રેષ્ઠ આયોજનમાં મળીએ છીએ. ખૂબ આભાર. યોગેશ કુમાર મધુસૂદન ત્રિવેદી, 88 ઇન્દ્રવદન ભગવાનદાસ નાયક, 89 નવીનચંદ્ર મણીલાલ મોદી, મુકુંદ દવે, 94 રાજેશ પન્નાલાલ પુરોહિત, 95 ચિમનલાલ કાંજીભાઈ પટેલ, 96 વિઠ્ઠલભાઈ હરિભાઈ પટેલ, 97 જીતેન્દ્ર કાંત. આ બાજુ અહીંયા જો અહીંયા સામે કશું ચાલે નહીં. યસ સર આ બાજુ અને ફોટો લઈ જજો, પછી તમને ફોટો મળી જશે. યસ રણભાઈ સાહેબ, આ 70 ને 80 એ બધા પહોંચ્યા છે તે પછી એક સારો એવો પ્રવાસ હરિદ્વાર, ઋષિકેશ, આ તો મારા માટે કર્યું ભેગું. યસ તમે એકલા જતા રહો ને પછી ખબર પડે ચાલે. યસ મેડમ આ બાજુ યસ आपको बताइए અરે યાર वो आम थोड़ो है ना તમે સોની 80 વર્ષ. બિપિન, यस બિપિન, બહુ ના ચકાસો, આવા દો વાંધો. ખાલી ના. यस सर સામે सर आ बाजू સર यस ओके
અંકલ ઉભા રહો તાળીઓ સાથે વધાવો રમેશભાઈ સોનીને. યસ ઉભા રહો. 69 નહીં 70. બચ્ચામાં કઈ મળે આપણને? તમે તો ખાતાના માણસ છો યાર, કંઈક કરાવો. આ કાર્યક્રમ આપણા મહેમાનોને આવ્યા પછીનો પણ પૂરો થયા પછી આજે સંયમ મ્યુઝિક ઉપર જાઓ 5 વાગે હજુ હજી કાર્યક્રમ બાકી છે. યસ યસ પ્રેમચંદ સામે જો અને અધિકારીઓ એ કાર્યક્રમમાં થોડા વ્યસ્ત હોવાથી આપણે કાર્યક્રમ નિર્ધારિત સમય મુજબ શરૂ કરીએ છીએ. 80 વર્ષ પછી જે બહેનો વાતો ઓછી કરશે એમને એક એવોર્ડ આપવાનો. એક એચિવમેન્ટ એ પણ છે. સ્પેશિયલ એવોર્ડ સ્પેશિયલ એવોર્ડ. સાહેબ એક કાર્યક્રમમાં મેં જાહેરાત કરી જે બેન 5 મિનિટ નહીં બોલે એને 1000 નું કવર આપી છે. જાયન્ટ્સની સેવામાં હતા. એમને જે કામ હાથમાં સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગજાનન ગણપતિ મહારાજની આ પ્રાર્થના પગાળો લગાડવાની હતો કોઈ બીજી પ્રાર્થનામાં. એક ફોટો લઈ લે. તાળીઓ સાથે વધાવીએ છીએ દીપ પ્રજ્વલનની પર. આવું મારું મને ખબર છે તો તમારા ટાઈમ સર લગ્ન પૂરા થઈ જતા, ફેરા ટાઈમ તરત થઈ જતા હતા. આ ફોટોગ્રાફર આવ્યા પછી જો ફોટો પાડવાનું રહી ગયો ફેરા ફરી ગયા તો મારા હાડા ઊંધા ફેરવે છે. રિવર્સ કહેવા માટે હું પ્રેમચંદભાઈને વિનંતી કરું છું. મુકેશભાઈ ગાયક સાહેબ તૈયાર રહેશે. મુકેશ વિનંતી કરું છું પીયુ અસનાની સાહેબનું અભિવાદન કરે. મુકેશભાઈને વિનંતી. યસ સર આ બાજુ સિટી ઇજનેર વિઠ્ઠલભાઈનું અભિવાદન કરશે તરુબેન. એનપી પટેલ સાહેબ ડેપ્યુટી કમિશનર સાહેબ સન્માન વિપિનભાઈ કરશે. ગોવિંદભાઈ કરશે. ગોવિંદભાઈ બિપિનભાઈ સાહેબનો પટેલ સાહેબનો પ્રેમ કરો. શ્રી શંકરભાઈ સાહેબનો ગોવિંદ સાહેબને વિનંતી કરું. આગળ ના આવતો યસ યસ સર આ બાજુ હંસાબેન તાળીઓ સાથે શંકર દાદાનું અભિવાદન અને હંસાબેનને વિનંતી. યસ અને આ વાર્ષિક મિલન દર વર્ષે એકઠા થઈએ છીએ. એસોસિએશનની કામગીરી નિરુત્સાહ થતી જાય છે. કોઈ વર્કર્સ આગળ આવતા નથી અને એને કારણે જે કોઈ દોડે છે એને ઢગલા બંધ દોડવું પડે છે. એવા જ આપણી સંસ્થાના સેક્રેટરી પ્રેમચંદ મકવાણા ખૂબ કામ કરે છે. ગાંઠનું પેટ્રોલ બાળીને ઓફિસે આવવાનું, એક પણ પૈસો ચાર્જ કરતા નથી, નોટ ઇવન પેટ્રોલ કે રિક્ષા ભાડું પણ નહીં. હવે એ સંજોગોમાં આ વખતે નક્કી કર્યું કે પ્રેમચંદનું સ્પેશિયલ સન્માન કરીએ આપણે બધા, અને એમને એ આપું છું. યસ પ્રેમચંદ જે એસોસિએશનની કામગીરી વિશિષ્ટ રૂપે કરે છે એના માટે એક સ્પેશિયલ મોમેન્ટો એમના માટે તૈયાર કરાયો છે. હું આપું છું, આપ સૌ એને
તાળીઓના ગડગડાટથી વધારે. યસ વ્યસ્ત છો માટે બહુ ફર્સ્ટ ક્લાસ ઇઝ ધ મેઇન થિંગ. વ્યસ્તતા માટે તમારી તંદુરસ્તી ખૂબ સારી છે. સવારે રોજ સાહેબ આપણે મળે સ્લોટ અટેન્ડ કરશે. અચ્છા બધું ને ઇઝ કીપિંગ ફિટ. મિત્રો, અવારનવાર હું છેલ્લા કેટલાક વર્ષોમાં વાત કરું છું કે સંસ્થાઓ નબળી પડતી જાય છે કારણ કે કોઈ કામ કરનાર નથી. આજે તમે જોયું કે આ પ્રેમચંદનું સન્માન કરવાનું કારણ એ જ છે કે કામ કરનારને થોડા પ્રોત્સાહિત કરીશું તો કોઈ સંસ્થામાં થોડા સક્રિય થાવ. બહુ તો રોજે તો આવવાનું હોતું નથી. મિટિંગ હોય ત્યારે અથવા તો આપણું આ જનરલ એન્યુઅલ ફંક્શન હોય ત્યારે જ કંઈક કામ હોય છે. બાકી રૂટીનમાં તો હાજરી આપીએ છીએ. કોઈ ફરિયાદ હોય, કોઈની વ્યક્તિગત કેવું તેવું કંઈ રજૂ કરવાનું હોય એ સિવાય કાંઈ હોતું નથી. પણ તમે પૈકી સક્રિય થાવ. બીજી એક એસોસિએશનની એન્યુઅલ મિટિંગમાં 5-25 માણસો આવતા, ચા કોફી પીને એજન્ડા ક્લિયર કરીને વિદાય થતા. ત્યાર પછી નક્કી કર્યું કે આને એક ક્લબના રૂપે એક અલગ એસોસિએશને મળીએ, કંઈ ગેટ ટુગેધર જેવું કરીએ કે જેને કારણે બધા મિત્રો વર્ષો સુધી જેણે સાથે કામ કર્યું છે એ લોકો એકબીજાને હળી મળી શકે, એકબીજાનું સુખ દુઃખની વાતો કરે અને નવો ઓક્સિજન મેળવે વાતો કરીને જૂના મિત્રો. અને સભાનું પ્રોસિડિંગ મંજૂર કરવા. ટેકન એઝ રેડ. ઓકે, થેન્ક યુ. એસોસિએશનના બે કંઈ કહેવું હોય તો કહેવાની છૂટ છે. કોઈ સંકોચ રાખશો નહીં. આ સંસ્થાઓને, બધી સંસ્થાઓને બંધ થતી જોઈ છે. કોર્પોરેશનમાં બધાએ જોયું હશે. કંઈ કહેવાનું હોય તો કહો, બાકી મંજૂર કરીએ. મંજૂર? ઓકે, થેન્ક યુ. બંધ કરવા સુધીની કક્ષાએ એની પ્રગતિ કરાવે છે. એટલે નક્કી કરેલું કે ફંડ બહુ ભેગું કરવું નથી. માટે જ 300 રૂપિયાની ડીશ આપણે 10 રૂપિયા ફક્ત ટોકન લઈએ છીએ, માથાની ગણતરી થાય એટલા માટે. 70 વર્ષ થાય ત્યારે સ્વાગત કરીએ, 80 વર્ષ થાય ત્યારે ચાંદીની 30 ગ્રામની પ્રતિકૃતિ. તમને તો અત્યારે ખબર છે કે ચાંદીનો જે ભાવ છે એ જોતા 30 ગ્રામની પ્રતિકૃતિનો ખર્ચો કેટલો થાય. તો એ બધું આપણે કરીએ છીએ. 2 વખત 10-10 ગ્રામના ચાંદીના સિક્કા આપ્યા મિત્રોને. 150 રૂપિયાની સભ્ય ફીમાં લગભગ આપણે 500 ગ્રામ ચાંદી સભ્યોને આપી દઈએ છીએ 80 વર્ષ સુધીમાં. એટલે એસોસિએશન હંમેશા એ વિચારે છે કે બહુ ફંડ ભેગું કરવું નહીં, સભ્યોનું છે ને સભ્યો માટે વાપરી નાખવું. અને તમે નહીં માનો પણ સભ્યો પણ ડોનેશન ચાંદીના મેમેન્ટોથી એનું સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. એટલે તમે બધા ખૂબ ઉદાર છો અને ઉદારતા તમારી કાયમ બની રહે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. મિત્રો, એક બીજી વાત કરવાની. મેં 84 પૂરા થયા, 85મું રનિંગ. હવે શારીરિક ક્ષમતા થોડી ઘટી છે અને મને એવું લાગે છે કે હું મારા કામને ન્યાય આપી શકું એમ નથી. અને એ સંજોગોમાં મેં વિનંતી કરી છે કે મને પ્રમુખમાંથી મુક્તિ આપો. 25 વર્ષ કર્યું, બહુ થયું. હવે નહીં, રાજી ખુશીથી વિદાય કરો એમ કહું છું તમને. નહીં, પ્લીઝ 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 પ્લીઝ. નો ટોટલી નો. આ સંસ્થાનો મૂળ સ્તંભ જ નાયક સાહેબ છે. ચાલુ રાખવા માટે વિનંતી કરીએ. મારી એ તબિયત એવી છે, મેં નાયક સાહેબને હાલ કહ્યું કે તમે રાજીનામું આપતા હો તો તાત્કાલિક હું આપી દઉં. પરંતુ નાયક સાહેબ જાય તો એ સંસ્થા કેટલી ટકશે એની કોઈને ખબર નથી. ભલે જે બી આવતા હશે. એટલે અમે તો નાયક સાહેબને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે તમારી પાછળ કામ કરવા તૈયાર છીએ. તમે જો પ્રેસિડેન્ટ તરીકે જ્યાં સુધી રિક્વેસ્ટ છે કે ભલે એમને ઘેર બેસીને કામ કહેશો, તમે ઘેર બેઠા બેઠા પ્રેમચંદ જાય છે અને તકલીફ પડવા નથી દેતા, પણ તોય એમનો જીવ એવો છે કે એમને જગ ભરે નહીં. કોઈને આમંત્રણ આપવું હોય તોય તરત હાજર થઈ જાય, ગાડી ડ્રાઈવર લઈને હાજર થઈ જાય. એટલે એમનો ખૂબ ખૂબ આભાર છે, ખૂબ ખૂબ આભાર છે અને ચાલુ રહેવા વિનંતી. લાગણીમાં મને મજબૂર ના કરો રહેવા માટે. પ્લીઝ પ્લીઝ પ્લીઝ.
પેલા 85 પૂરા કરો પછી આપણે દર વર્ષની મીટિંગમાં રિવ્યુ કરીશું અને 10 વર્ષે પછી નક્કી કરીશું. ભાઈ આ તમારા બધાનો પ્રેમ છે. મને મારા ઘરેથી મારા વાઈફે પણ આજે તો કહ્યું છે, આજે તો એ ખાસ મીટિંગમાં પણ નહીં આવ્યા કે તમે હવે છોડો હવે આને. ઓકે, કારોબારી ઉપર છોડી દઉં છું. નવા પ્રમુખ નિમણૂક કરી લે અને મને વહેલામાં વહેલો મુક્ત કરે. આ અંગેની કારોબારીને સત્તા આપીએ. મંજૂરીમાં તો ખુલ્લું છે હો, એવું નથી કે જે છે એમને જ રિપીટ કરવા, પણ કોઈની ઈચ્છા હોય કે થોડું સક્રિય થવું છે તો ઓપન ઇન્વિટેશન છે, આવી શકે છે. ઓકે, થેન્ક યુ. દિનેશભાઈ, તમે નહીં માનો, વાત કરવાનું રહી ગયેલું. ગઈકાલે કે પરમ દિવસે જ મેં ફોન કર્યો કે દિનેશભાઈ તમને કહેવાનું રહી ગયું છે, તો સોરી. તો કે ના હું આવીશ. તો વ્યસ્ત હતા, કામમાં હતા, એમનાથી આવવાનું શક્ય નહોતું. પહેલા તો મને કહ્યું કે બીજા કામમાં છું, પણ મેં આગ્રહ કર્યો તો એમણે આપણું નિમંત્રણ સ્વીકાર્યું. સાહેબ આપ પધારે એ માટે ખૂબ ખૂબ આભાર. અને પુરુષોત્તમદાસ શાહ, મીનાક્ષીબેન ચંદુલાલ, આપની ખૂબ ખૂબ આપનું ડોનેશન મળતું રહ્યું છે અને આપનો પ્રેમ પણ મળતો રહ્યો છે. આભાર સાહેબ આપના એસોસિએશનમાં. થેન્ક યુ. પછી ભારતીબેન પી શાહ, વાદી કરના છે. યસ સર. અમારી વાળી લે જવા દો. તાળીઓના ગડગડાટથી વધારો કાયમી દાતા છે અમારા. થેન્ક યુ. ગિરીશભાઈ છોટાલાલ પંડ્યા 5000. ગિરીશભાઈ સાહેબ. રવિન્દ્ર બાપાલાલ, કેસી પટેલ, સાલો કઈ કરતો નથી એના કરતા. આજે વર્તમાન શોલ મંગાવ્યો. બોલે ભાઈ મુકેશભાઈ શોલ મંગાવી લે. અને યાદગાર રૂપી સાહેબ અમારા એસોસિએશનનો મોમેન્ટો. ખૂબ ખૂબ આભાર. હવે શબ્દોથી પ્રેમભાઈ સાહેબ આવકારશે. આવી જ રીતે અમે જ્યારે પણ યાદ કરીએ ત્યારે અમારા પ્રોગ્રામમાં પધારે એવી અમને આપ સૌ વતી અને મારા વતી વિનંતી કરું. થેન્ક યુ. સાહેબ હવે આપણે આભાર સાહેબ. તો મંદાકિની પી જાની સાહેબ આ 5000ના એસોસિએશનના દાતા હોય છે અને એમનું અભિવાદન કરીએ છીએ. કેસી પટેલ, અમારા બાલુનિસાબેન સૈયદ, ઇકબાલબેન અમારા કાયમી દાતા છે. દર વર્ષે એમના 5000 તો હોય જ, વધારે પણ હોય, પણ 5 તો મિનિમમ હોય જ હોય. તાળીઓના ગડગડાટથી વધાવો એમને. રજિયાબાનો અનવરબેગ મિર્ઝા, ગણપતભાઈ જગાજી સોલંકી, પ્રતાપસિંહ, અહીંયા જો અહીંયા અંકલ અંકલ આ બાજુ. જબ સાહેબ હજુ સાહેબ. અને આ ગિરીશભાઈ યસ. પંકજભાઈ નાયક એ આપણા કાયમી મહેમાન છે. આમ ભૂતકાળમાં પણ આપણને સારા વક્તાઓ એસોસિએશનને મળે એ માટે એમના સંપર્કોનો એમણે ઘણો ઉપયોગ કર્યો છે. ગાંઠના
ખર્ચે ગાંધીનગર દોડાદોડ કરી મહેમાનો નક્કી કરાવવામાં પણ, તો પંકજભાઈનું સ્વાગત કરીએ. શંકરભાઈને બધા એમ કહે કે પંકજભાઈને તો દર વર્ષે મિટિંગમાં બોલાવવાના જ. પંકજભાઈનું બુકેથી અને શોલથી સ્વાગત કરીએ. એક વસ્તુ મેં જીવનમાં માર્કિંગ કરી છે, પ્રવીણભાઈ સાહેબનો એ પ્રેમ છે ને કે એકવાર એમની સાથે જે જોડાય ને એ પછી ક્યારેય દૂર થતું નથી. એમાં બધા જ આવી ગયા. તાળીઓ સાથે બધા. એમનું વ્યક્તિત્વ લોહી ચુંબક જેવું છે. સંભાળી અને વર્તમાનમાં અમદાવાદ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનરની જવાબદારી સંભાળે છે. સરળ વ્યક્તિત્વ છે. ખેડૂત પરિવારમાં જન્મ, સંઘર્ષથી સફળતા, કારણ કે પરિવારના જીવનને વિતાવ્યું છે. અને જે પેનની આપણે સહી કરવાની તાકાત મળી છે, આપ સહી કરો છો અધિકારી તરીકે, આપણે જ્યારે સહી કરીએ છીએ એ કાં તો સમાજના ભલા માટેની સહી હશે, કાં કોકના ભલા માટેની સહી હશે. અને સહી કરવાની તાકાત આપી ત્યારે હંમેશા ઈશ્વરને યાદ કરી અને કામ કરતા રહ્યા છે. એવા અમારે પણ છતાં કાર્યક્રમમાં મને એવું થાય કે ચલો જઈએ, વડીલો સાથે થોડીક વાર આપણે બેસીએ, વડીલોના આપણે થોડાક આશીર્વચન મેળવીએ અથવા આશીર્વાદ મેળવીએ. એટલે અહીંયા અમે બીજી કોઈ વાત કરવા માટે અથવા તો જે કહેવાય છે ને કે સામાન્ય અથવા એવા માટે ક્યારે આવતો નથી. નાયક સાહેબ અને શંકર દાદાની હંમેશા મારા પર કૃપા રહી છે, બંને જણાની એમ. એટલે જ્યારે પણ હોય ત્યારે એમનો આગ્રહ હોય કે સાહેબ અમારા ફંક્શનમાં તો થોડીક વાર માટે પણ તમે જરૂર આવજો. એટલે એટલું જ કહીશ કે ભાઈ હમણાં આપણા ઉદ્ઘોષકે કીધું એમ, એ મારા માટે વિશેષ પ્રેમ ધરાવે છે. એટલે સ્વાભાવિક છે કે, અને એને એવું કંઈ પણ લીધું કે અમે બે વતનના છીએ, એટલે સ્વાભાવિક છે કે એ મારા વખાણ કરે. પણ એવું કંઈ હોત બજાવવાની પ્રયત્ન કર્યો. દરેક જગ્યાએ આપણે 100% આપણી ધારેલી પ્રણાલી પ્રમાણે અથવા આપણા સ્વભાવ પ્રમાણે આપણે કામ કરવાની કોશિશ કરીએ. પણ એ કોશિશમાં આપણને બધાના તરફથી સહકાર મળવો જરૂરી છે. અને હું એટલા માટે નસીબદાર રહ્યો કે જ્યારે જે સંસ્થામાં અથવા જે કચેરીમાં મને કામ કરવાની તક મળી, ત્યારે એ કચેરી સાથે સંકળાયેલા જે કંઈ પરિબળો હોય અથવા જેને આપણે સ્ટેક હોલ્ડર કહીએ છીએ, એવા તમામ તરફથી મને સહકાર મળ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ મારો લાંબો નાતો રહ્યો. સાબરમતી ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ ચાલે છે, એની એક જવાબદારી મળીને એની સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદની પણ જવાબદારી મળી. આ બધાએ આવડા મોટા ઓર્ગેનાઇઝેશનમાં કામ કર્યું છે કે જેની એની પોતાની કાર્ય પદ્ધતિ અથવા પોતાની જે વહીવટીય પદ્ધતિ છે એની આજે દેશના ઘણા બધા કોર્પોરેશન એનું અનુકરણ કરે છે, અથવા તો વિશ્વમાં પણ આપણે કહી શકીએ એવા આઇકોનિક પ્રોજેક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. એમાંનો કોઈને કોઈ પ્રોજેક્ટ સાથે અથવા કોઈને કોઈ એક્ટિવિટી સાથે તમારા બધાનો પણ સહયોગ રહ્યો છે. અને સહયોગના આધારે મને છેલ્લે તો માનવ વસનાની સાહેબ છે, છેલ્લે 2009 થી 2016માં જ્યારે અમને કોર્પોરેશનમાં કામ કરવાની તક મળી, તો અમે એમ કહેતા હતા કે ભાઈ અમારા માટે માર્ગદર્શક જેવા છે. એમ એ બધાએ જે તમે બધાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ચીલો પાડ્યો છે અથવા અમદાવાદ કોર્પોરેશનની જે પ્રણાલી છે એ પ્રણાલીને આપણે જાળવી રાખી છે. એમ કહી શકાય કે એ જ કોર્પોરેશન એક પોતાની એક આગવી ઓળખ આજે દેશમાં પોતાના એક વહીવટી એની જે પદ્ધતિ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા એના જે પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટો માટે કામ છે. ક્યાંક ને ક્યાંક તમારું પાર્ટિસિપેશન રહ્યું છે, અને એ જ પાર્ટિસિપેશનને ધ્યાને રાખીને આપણે અત્યારે અમે બધા પણ એની જ લાઈન ઉપર કામ. એવું કંઈક લાગે કે ભાઈ મને કોર્પોરેશનમાં મારું કોઈ કામ અટકી પડ્યું છે અથવા મારા કોઈ કામ માટે મને કંઈ જરૂર છે, તો ભલે એ ગમે તે શાખાનું કામ હોય, એક આ એસોસિએશનના મેમ્બર તરીકે ગમે ત્યારે તમે મારો સંપર્ક કરી શકશો. અને હું ચોક્કસપણે તમારા જે કંઈ પ્રશ્ન હશે તે પ્રશ્નમાં તમને મદદરૂપ થવા માટેની કોશિશ કરીશ. એટલે ખાતરી આપી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. આભાર, ખૂબ તમારો આભાર. અને એમાંય તમારે આ જે અભય વચન આપ્યું કે કંઈ પણ હોય તો આવી જજો. બસ ભગવાન કરે કામ ના પડે, પણ પડે તો સંકોચ રાખતા નહીં. થેન્ક યુ. ખૂબ આભાર. એ પેન્શનરોના જ હિતમાં નહીં, પરંતુ અમને લોકોને વડીલ માનીને દાદાનું નામ આપવાવાળા I.K. પટેલ સાહેબ ને M.S. પટેલ સાહેબ છે. અને મારા કંઈ પણ એ સિવાયના કામ હોય તો એ ખડે પગે ઊભા રહેનાર પટેલ છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.
એટલે કોઈ પણ કર્મચારીને કંઈ પણ હોય તો એમની સલાહ સૂચનથી કામ કરવામાં ક્યારેય નુકસાન નહીં જાય. થેન્ક યુ. તમને કહી દઉં મિત્રો, જ્યારે હેડ ક્લાર્કોના પે સ્કેલનો પ્રોબ્લેમ હતો ત્યારે બહુ ગંભીર હતું. કમિશનરે તો એક વખતે કહી દીધું કે કાંઈ નહીં થાય. ત્યારે ફરીથી મેં રજૂઆત કરી અને કમિશનરને કહ્યું કે સાહેબ તમને તો ટાઈમ ના મળે, પણ તમને જેનામાં વિશ્વાસ હોય કોઈ અધિકારીને સોંપો કે જે અમારી વાત સાંભળી અને તમારી પાસે જે સાચી હકીકતો એ રજૂ કરે. તમે નહીં માનો, પટેલ સાહેબને સોંપ્યું કમિશનરે કામ. એડનું એ સંભાળે છે બધું, ડૉક્ટર છે. આપણને કાન અંગેના જે બહેરાશનું ને બધું વીએસ હોસ્પિટલમાં પણ બેન કામ કરે. 25,000 રૂપિયા 30,000 રૂપિયા અને અમને બધાને પ્રોત્સાહિત કરે છે. એમના આ કામગીરી બદલ એમને હું બિરદાવું છું અને એમનું આપણે જાહેરમાં સન્માન કરીએ એસોસિએશન કરીએ છીએ. રણભાઈ સાહેબ, રંજનભાઈ સાહેબ. રુચિબેન બધાને સંભળાવવા માટે મહેનત કરે છે, પણ મારી વાત જ કોઈ નહીં સાંભળતું. એનું કંઈક કરો. અત્યારે અમે એમને સાંભળીએ છીએ કારણ કે એ સ્વાભાવિક છે. આપણે સાહેબ કારોબારી સભ્યોનું સન્માન કરીએ છીએ. તરુલતાબેનથી શરૂ કરીને આપણે તરુલતાબેનને સન્માનિત કરીએ છીએ. અમારી કારોબારીમાં બધા વયોવૃદ્ધ થયા છે. આ બધા એટલા બધા એક્ટિવ હતા, હવે ધીરે ધીરે એમનું શરીર ના પાડે છે કે આટલું બધું નહીં, હવે થોડું ઓછું, અને છતાંય હજુ આજે પણ એ લોકો સક્રિય છે. સન્માન કરીએ છીએ બુકે આપીને. થેન્ક યુ. તરુલતાબેન જે ગજ્જર જોઈન્ટ સેક્રેટરી, પછી મુકેશ કાયસ જોઈન્ટ સેક્રેટરી શ્રી, જ્યોત્સનાબેન ત્રિપાઠી. જ્યોત્સનાબેન પણ બહુ સક્રિય છે. કોઈ વખત પરદેશ જતા રહે ત્યારે ઠીક છે, પણ આવે એટલે બિલકુલ તૈયાર, દોડાદોડ. થેન્ક યુ. જ્યોત્સનાબેન કેવા છો એ તો કોઈક આવીને અમને મદદ કરો. હા, આ લોકો હજુ સુધી સક્રિય રહે છે તો તમારામાંથી થોડાક તૈયાર થાવ. થેન્ક યુ. હંસા ગૌરી કે પટેલ. હંસાબેન. મંદાકિની પી જાની. ગિરીશભાઈ કાછિયા. જે આઈ જીજુવાડિયા. બિપિન ચંદ્ર કે શાહ અને એવા છાપવામાં અને બધામાં ખૂબ સક્રિય થઈને મદદ કરી છે. સાહેબ રુચિબેન પણ અહીંયા ઉપસ્થિત છે. એમની સાથે સાથે આપણે આ બહેરાશ અને ફ્રી હિયરિંગ છે. હું રુચિ શાહ, ક્રિશ કિચન હિયરિંગ ક્લિનિક તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને કદાચ મોટાભાગનાને ખ્યાલ જ હશે કે બહુ વર્ષોથી અમારો સંબંધ છે ક્રિશ કિચન હિયરિંગ ક્લિનિકનો પેન્શનર એસોસિએશન સાથે. પ્રવીણભાઈ સાહેબ, શંકરભાઈ સાહેબ, તરુલતાબેન બધા સાથે બહુ જૂના સંબંધ છે અમારા. હવે અત્યારે મેં એક સજેશન કર્યું સાહેબને કે કારોબારીના સભ્યો, એમના કુટુંબીઓ અને આપણા કોઈ બી પેન્શનર મિત્રોને જેને પણ કાનની તકલીફ લાગતી હોય કે એવું લાગતું હોય કે ના ભાઈ કાનનું ચેકઅપ કરાવવું છે, તો બધા મારા ક્લિનિક પર મોસ્ટ વેલકમ છે અને બધાનું આપણે ફ્રી ઓફ ચાર્જ કાનનું ચેકઅપ અને બહેરાશની તપાસ એ કરી દઈશું. અને જેને પણ જરૂર લાગે કે કદાચ પણ કોઈને હિયરિંગ એડ લેવાની જરૂરિયાત છે તો હું પોતે પણ વીએસ હોસ્પિટલ, જે જૂની વીએસ હોસ્પિટલ છે ત્યાં હું રોજ સેવા આપું છું સવારના, તો એ લોકો ત્યાં પણ આવી શકે છે. એટલે ત્યાંથી આપણે રિએમ્બર્સમેન્ટનું કામ ને બધું પણ થઈ શકે, તો તમારું કામ બહુ ઇઝીલી પતી જાય રિએમ્બર્સમેન્ટનું.
એટલે બસ આ જ મારી એક એ છે કે તમારે જેને પણ આવવું હોય ચોક્કસથી લાભ લેજો અને આપણી જે ચોપડી છે એમાં અમારા ફોન નંબર એડ્રેસ બધું જ આપેલું છે. થેન્ક યુ. સીધું રુચિ કહેવી જાય કારણ કે મેં એને રજા લઈ લીધી છે તું મારી દીકરી જેવી છે એટલે હું તને રુચિ કહીને જ બોલાવીશ. ઇવન તો સી ઇઝ ઓલવેઝ રેડી. થેન્ક યુ. પણ જે આપીએ એ રાજી ખુશીથી લઈ લે છે, ના પણ પાડે કે નથી જોઈતું, પણ આપણી ફરજ છે કે આપણે કંઈક તો એમને એ પ્રોફેશનલ છે કંઈક કરીએ અને અજયભાઈનું સન્માન કરીએ, બહુમાન કરીએ. અજયભાઈ આવો. ચાર્જિંગ ચાલુ થયું કે નહીં? ક્યાં સીટ તો બધો વિડીયો લેજે તો કે પેલો માન સન્માન કરે જલ્દી જાઓ. યસ. બુકે આપીને એમનું અભિવાદન કરશે. કે એમની સાથે ફરીથી કંઈક વાતો કરવી એની ઓપોર્ચ્યુનિટી મળતી નથી. આ એક એવું સરસ માધ્યમ ઊભું થયું છે કે જેના કારણે આજના દિવસે આ કાર્યક્રમના દિવસે આપણે બધા ભેગા થઈએ અને એકબીજાની સાથે મળીએ અને કદાચ જૂની વાતોને વાગોળીને આપણે આનંદ લઈ શકીએ. ઇટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. મને રિટાયર સૌને કહેવા માંગીશ કે પ્લીઝ કીપ યોરસેલ્ફ બિઝી. રિટાયર થયા એટલે આપણી જિંદગીનો અંત નથી થયો. ઇટ્સ અ ન્યૂ લાઈફ. રિટાયરમેન્ટ ઇઝ વન થિંગ. એ થયા પછી તમારું એક નવી લાઈફ શરૂ થાય છે અને પોતાને કેવી રીતે વ્યસ્ત રાખવું એ તમારે જોવું જ જોઈએ. ડોન્ટ થિંક કે નાવ યુ બીકમ રિડન્ડન્ટ. રિડન્ડન્સી છે જ નહીં લાઈફમાં. આપનો આટલો બધો અનુભવ છે, ક્યાંક ને ક્યાંક પોતાનું કામ કોઈ પણ રીતે આ પોતા. મને નથી લાગતો હું રિટાયર થયો છું. કાલે પરમ દિવસે આઈ બી ટ્રાવેલિંગ, પછી અબ્રોડ જઈશ, બીજે જઈશ, બધું કામ ચાલતું રહેશે. એટલે આજે મને હજુ નથી લાગ્યું 26 વર્ષમાં કે મારો એક પણ દિવસ ખાલી ગયો છે. જસ્ટ બિકોઝ યુ કીપ યોરસેલ્ફ બિઝી. એટલે આપણે એ જોવું જોઈએ કે આપણે સૌએ પોતાને કોઈક ને કોઈક કામમાં વ્યસ્ત રાખવા જ જોઈએ. એના કારણે આપણી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ બંને સારા રહેશે અને ફિલિંગ ઓફ રિડન્ડન્સીમાંથી આપણે બહાર આવીશું. અલ્ટિમેટલી લાઈફ તો ભગવાને આપી છે એટલા વર્ષ જીવીશું. ડોન્ટ બી અ બર્ડન. ઘરમાં બેસી રહ્યા કંઈ પણ કામ નહીં કરીએ તો એમ લાગશે કે હી ઇઝ એન આઇડલ મેન સિટિંગ એટ હોમ. એના બદલે આપણે જો કંઈક ને કંઈક કામમાં વ્યસ્ત રહીશું અને આર્થિક ઉપાર્જન થાય કે ન થાય બહુ ઇમ્પોર્ટન્ટ નથી. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ યોર બીઇંગ બિઝી. કામમાં તમે પોતાને વ્યસ્ત રાખો. બધા આજે આવ્યા છો આ કાર્યક્રમમાં. આપ સૌ એકબીજાને મળી શક્યા હશે એને આનંદ આપણે મેળવ્યો હશે, પરંતુ આજના આ કાર્યક્રમમાં આપ સૌએ હાજર રહીને કાર્યક્રમને દીપાવ્યો છે. એ માટે આ એસોસિએશન વતી આપ સૌને આભાર અને ધન્યવાદ આપું છું. થેન્ક યુ. આભાર અસાની સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણા ડૉક્ટર સોમિલભાઈનું આપણે અભિવાદન કરીએ છીએ. તાળીઓ સાથે વધાવીએ. રણવીર સાહેબ, આપણા બંને કલાકાર પણ અહીંયા ઉપસ્થિત છે. અહીંયા વધારે હા સર. હું એલજીની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ છું. એટલે કે પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ. એલજીનું કંઈ પણ કામ હોય, કોર્પોરેશન કોઈ પણ હોસ્પિટલનું કામ હોય તો વિના સંકોચે 9 થી 5 મારી ઓફિસમાં બેઠો હોઉં છું. મેડિકલ કોલેજની ત્રીજા માળે મારો આખો ડિપાર્ટમેન્ટ છે. તો કંઈ પણ કામ એ ફોરેન્સિક સિવાય તો પણ તમે મારો સંપર્ક કરી શકો છો.
અને એલજીમાં આપણને ખબર છે 10 રૂપિયાની બધી ટ્રીટમેન્ટ ફ્રી થઈ જાય છે. તો આપને ખાસ કંઈ પણ મેડિકલની તકલીફ હોય તો મારો સંપર્ક વિના સંકોચે કરી શકો છો. થેન્ક યુ. ખૂબ નસીબદાર છો તમે બધા. આજે આઈ.કે. પટેલ સાહેબે એક વચન આપ્યું કે આવી જાઓ. કયા ભાઈ આપણી પાસે પાછળની બેચ છે ને આખી. હા કઈ વાતો નહીં તો મને તો પેલું જૂના રાગ તો આવડે જ. જ્યારે ફિલ્મનો યુગ શરૂ થયો ને ત્યારે જે કલાકારો ગાતા હતા ને એ રાગ મને એકલાને આવડે જ અત્યારે વર્તમાન. સેગલ સાહેબ ને બધાનો. પછી મને કોઈ સાંભળતું નથી એ વિષય અલગ છે. મશીન કરતા સાંભળવાના તે હા મારે તો સાંભળવાનું નથી એ બધા સાંભળવાનું છે. અભિનંદન આ બંને કલાકારોને. અને હવે આપણી ટીમ તૈયાર. સંયમ મ્યુઝિકલ ગ્રુપ સાહેબ આપણે બધા સામે સ્થાન મેળવીએ અને આપણે કાર્યક્રમનો આનંદ માણીએ. એ લોકોને બતાવો પણ. થેન્ક યુ. એક સાથે બહુ જ બધા કલાકારો છે આજે તો તારીખ સાથે બતાવો ગોઠ નહીં પડે. ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થયો એટલે એના સેલિબ્રેશનમાં ઉજવણીમાં માન્ય મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિતશ્રીઓ ડેપ્યુટી મેયરશ્રી સહિતના હોદ્દેદારશ્રીઓ વ્યસ્ત છે એટલે એમને શુભેચ્છાઓ પાઠવી છે. માન્ય આઈ.કે. પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આપણે સૌએ વિશેષ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. ત્યારે હવે દિવ્યેશભાઈ અને ફાલ્ગુનીબેનને વિનંતી કરું છું કાર્યક્રમની શરૂઆત કરવા. મ્યુઝિકલ કાર્યક્રમ તમને લોકોને જરૂર ગમશે. બધી જ ખ્યાલ આવે છે કે બધાને મજા આવે છે. થેન્ક યુ. ભાઈ સર બરાબર અહીંયા ગયા ને બહારને ગમે ત્યાંથી સરસ ફોટો આવે છે. ઓકે થેન્ક યુ સર. કલાકારોનું ફૂલના બુકેથી સ્વાગત કરીએ. આપ સૌ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લેશે. અહીંયા સર આ બાજુ એક વાત કલાકાર તરીકે તો દિનેશભાઈ પરીખ અને ગોવિંદભાઈ. ગોવિંદભાઈ અને દિનેશભાઈ સ્વાગત. વર્ષાબેન હવે ભાવિનભાઈ અને નિલેશભાઈનું સ્વાગત. અને ઉદયભાઈ પ્લીઝ. થેન્ક યુ સર. થેન્ક યુ એવરીવન.